ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 12 બુધવાર. નિરંજન કહે છે કે હે અલખજી, વનમાં શિકાર કરતા નહુસને દેવોએ વ્યોમવાણી દ્વારા શું સમજાવ્યું તે મને પણ સમજાવો. અલખજી કહે છે કે હે નિરંજન, જે તે સમયે એણે જે નિર્માણ કર્યું છે તેનો સમય આવતા જ એ દેવયોગે ઉદ્ભવે છે, અને જો તેમ ન કરે અને ના કરાવે તો જેના માટે સૃષ્ટિમાં જન્મ આપ્યો છે તેનો જન્મ ફોગટ થાય છે. તેની અહેતુક લીલા પણ અધૂરી રહે છે. પણ એ ન સમજાય તેવો અખિલ બ્રહ્માંડનો નટનાગર ખેલાડી છે કે તેના દાવમાંથી ખેલમાંથી કોઈ બાકાત રહેતું નથી અને રહી પણ ન શકે. એ એવો જિદ્દી છે કે એની જીદને કોઈ પામી ન શકે. હમ કૃષ્ણ કૃષ્ણ કહ ગાયેંગે, ખેલ અખેલા ખેલેંગે. અવધૂત્યાનંદ ભજન નંબર 177 પાના નંબર 165 ધ્રુવ પંક્તિ. બધો જ ખેલ, તેનો ખેલાડી પણ તે અને તેનો સાક્ષી ભાવથી નિર્ણાયક પણ તે. જોને બધાને કેવો નાચ નચાવે છે. નહુસને આકાશવાણી થકી દેવો કહે છે કે વીર બાહોશ પરાક્રમી નહુસ, તું તો આયુરાજા અને ઇન્દુમતીનો પુત્ર છે. તારા પ્રારબ્ધાધીન દેવયોગે તું આ વસિષ્ઠ મુનિના આશ્રમે શ્રી દત્તની કૃપાથી જ તને હુંડ દૈત્યના હાથે મોતથી બચાવીને તેની દાસી અને રસોયા દ્વારા તને અહીં લાવવામાં આવ્યો છે. માટે હવે તું એ હુંડ દૈત્યનું માથું ઉડાવી તેને મારી તેના કારાગૃહમાં અશોક સુંદરી નામની શિવકન્યાને કેદમાંથી મુક્ત કરી તેને વરીને તારા માતા પિતા તારા વિરહથી જે દુઃખી છે તેને મળીને તે બંનેને સુખી કરી તું રાજ્યાસન સંભાળ. આવી વ્યોમવાણી સુણતા નહુસ વિચારવા લાગ્યો. ઘડીભર તો તે સૂનમૂન થઈ ગયો કે હું તો વસિષ્ઠનંદન અને અરુંધતીનો પુત્ર છું. મને કોણ આવા ખોટા વિચારોમાં નાખી હેરાન કરે છે? ચોક્કસ મારી વીરતાની, મારી શસ્ત્રવિદ્યાની નિપુણતા જોઈને કોઈ કપટી ગુપ્તપણે મારી બુદ્ધિને ભ્રષ્ટ કરી રહ્યો છે. માર્ગમાં બેચેન થઈ ગયો, કશું સમજાતું નથી. શિકાર કરવા આગળ જવાને બદલે તરત જ પાછો વળી આશ્રમમાં આવી મુનિને વ્યોમવાણીની બધી જ હકીકત કહી. મુનિએ પણ જે હકીકત સાંભળી તે સત્ય છે જ તેમ નહુસને અથથી ઇતિ બધું જ સમજાવ્યું. હા દીકરા નહુસ, આ હુંડ દૈત્યે તારો જન્મ થતાં જ તને ઉઠાવીને લઈ જઈ તેના રસોયા દ્વારા તારા અંગે અંગને કાપીને તારું ભોજન બનાવવા તેની પત્નીને તને સોંપ્યો હતો. તેની પત્નીએ તેની દાસીને અને દાસીએ તારા શરીરના ટુકડે ટુકડા કરવા રસોયાને સોંપ્યો. રસોયાએ અનેક શસ્ત્રો થકી તારો વધ કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ તારા શરીરનો વાળ પણ વાંકો ન થાય તે માટે શ્રી દત્ત ભગવાને તારી રક્ષા કરવા એક ચક્ર આસપાસ ફરતું રાખ્યું હતું. તેના થકી જ તારા પ્રાણ બચ્યા અને એ જ દત્ત મહારાજે હુંડની દાસી અને રસોયાની બુદ્ધિને શુદ્ધ કરીને મોડી રાત્રે મારા આશ્રમે તે બંને તને મૂકી ગયા હતા. મેં આશ્રમના દ્વારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને જોયું તો તને જોયો. ધ્યાન દ્વારા બધી જ હકીકત જાણી અને એ હુંડ દૈત્યને તું જીવતો છું તેની જાણ ન થાય એ રીતે તને અહીં રાખી આ હુંડનો નાશ કરવા જ તેને અહીં મેં તૈયાર કર્યો છે.
માટે હવે જલ્દી એ દૈત્યને હણવા તું તૈયાર થઈ જા. યુદ્ધમાં તેનો નાશ કરીને અશોક સુંદરીને વરીને તું તારા માતા પિતા આયુરાજા ઇન્દુમતીને મળીને તેમને દર્શન દઈ સુખી કરી રાજ્યાસન સંભાળ. મા વિલંબ કર નૃપ હવે મહાબાહુ તું જાણ, થા વિજયી વધ દૈત્યને થાવો ત્વત કલ્યાણ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 48 દોહરો 39. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.